નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જીએસટી સુધારાના કારણે ઓટો સેક્ટરમાં કારના ભાવમાં 40,000 થી 50,000 સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનાથી આ દિવાળીએ નવી કાર ખરીદવાનો માહોલ બન્યો છે। જો કે ડીલરો દ્વારા સંક્ષિપ્ત વાહનોને નવા તરીકે વેચવાનો જોખમના કારણે ગ્રાહકો માટે ડિલિવરી લેતા પહેલા પીડીઆઈ પ્રી ડિલિવરી નિરીક્ષણ કરવું અત્યંત મહત્વનું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પીડીઆઈ એટલે કે પ્રી ડિલિવરી ઇન્સ્પેક્શન। આનો અર્થ એ છે કે ડિલિવરી પહેલા વાહનની તપાસ કરવી। તેનો હેતુ ખાતરી કરવાનો છે કે કાર સંપૂર્ણ સ્થિતિમાં છે। તેમાં એન્જિન, ટાયર, સુવિધાઓ, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, બાહ્ય અને આંતરિક ભાગનું સંપૂર્ણ નિરીક્ષણ સામેલ છે। પીડીઆઈ સામાન્ય રીતે બે રીતે કરવામાં આવે છે। પ્રથમ ડીલર દ્વારા કરવામાં આવે છે અને બીજું જાતે કરી શકાય છે। જી હા મિત્રો, પીડીઆઈ એ નક્કી કરવામાં આવેલ મદદ કરી શકે છે કારમાં કોઈ નુકસાન કે ફરીથી રંગ કામ કાટ અથવા તકનીકની ખામીઓ જે છે તે નોંધણી પહેલા જ હંમેશા પીડીઆઈ કરો। દિવસ દરમિયાન ખુલ્લા સારી રીતે પ્રકાશિત વિસ્તારમાં પીડીઆઈ કરો, જેથી દરેક ભાગ સ્પષ્ટ રીતે દેખાય। નિશાન મેકેનિક અને કાર વિશે જાણકાર વ્યક્તિને સામેલ કરવું શ્રેષ્ઠ છે। જો તમારી પાસે નિશાન ન હોય તો તમે સરળતાથી આ નિરીક્ષણ જાતે કરી શકો છો। શરૂઆતમાં તમારે આ કરવું જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।